આ તરફ મોરબીમાં રબારી સમાજ દ્વારા સામાજિક પરિવર્તન અને સુધારણા માટે એક અત્યંત પ્રશંસનીય અને ક્રાંતિકારી પહેલ હાથ ધરવામાં આવી। મોરબીના રવાપર લીલાપર રોડ પર આવેલા સમરસ ભવન ખાતે સમરસ યુવા સંગઠન દ્વારા સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજનું એક ભવ્ય મહાસંમેલન યોજાયું। આ સંમેલનમાં સંતો મહંતો અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સમાજને નવી દિશા આપતું એક મજબૂત સામાજિક બંધારણ જાહેર કરવામાં આવ્યું છે। આ નવા બંધારણનો મુખ્ય હેતુ સમાજમાં વ્યાપેલા કુરિવાજો, ખાસ કરીને દીકરી વિક્રય જેવી પ્રથાઓને નાબૂદ કરવાનો અને લગ્ન કે મરણ જેવા પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચને અટકાવવાનો છે। હવેથી સગાઈ સમયે રોકડની લેતી દેતી 3 લાખ રૂપિયા અને ઘરેણામાં વધુમાં વધુ 7 તોલા સુધી મર્યાદિત રાખવાનો નિર્ણય લેવાયો છે। જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેની પાસેથી 1 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે। આ ઉપરાંત મરણ પ્રસંગે સાદું ભોજન અને અન્ય પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ પર પણ મર્યાદા લાદવામાં આવી છે। મહત્વની વાત એ છે કે દંડ પેટે મળનારી રકમ સમાજના દીકરા દીકરીઓના શિક્ષણ પાછળ ખર્ચવામાં આવશે। સમસ્ત મચ્છુકાંઠા અને હાલા રબારી સમાજના યુવાનો ભેગા મળી અને એક નવું બંધારણ માટે અને કુરિવાજોને તિલાંજલિ કરી દૂર કરી અને યુવાનોએ 1 મહિનો પ્રવાસ કરી ગામડે ગામડે નેહડે જઈ અને સમાજને આ બંધારણ બાબતમાં સુધારા માટે વાત કરી અને જેમાં સમસ્ત મચ્છુકાંઠો અને હાલા રબારી સમાજે આ એક નવા બંધારણને વધાવી લીધું છે, સ્વીકારી લીધું છે, જેમાં 12 જેવા મુદ્દાઓની અમલીકરણમાં બહુમતી થઈ છે અને આ મુદ્દાઓ રબારી સમાજે સ્વેચ્છાએ સ્વીકાર્યા છે। છતાંય કોઈ આ મુદ્દાઓનો ભંગ કરશે તો અમારા સમાજ તરફથી ધારાધોરણ મુજબ જે દંડ નક્કી કરવામાં આવ્યા છે તે દંડ સમાજની સાથે એને ભરવા પડશે।